નમસ્કાર મિત્રો, આજથી આ 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થવા જઈ રહ્યો છે. મંગળ અને શુક્ર મળીને બનાવી રહ્યા છે આ 5 રાશિઓને માલામાલ. ચાલો જાણીએ કે શુક્રના સંક્રમણને લઈને કઈ 5 રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર એ આકર્ષણ, ઐશ્વર્ય, પ્રેમ, સૌભાગ્ય, સંપત્તિ અને ભવ્યતા માટે જવાબદાર ગ્રહ છે, જેની કૃપાથી વ્યક્તિ જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને લક્ઝરીનો આનંદ માણી શકે છે. શુક્રનું સંક્રમણ 12 રાશિના લોકોના જીવનમાં સારા અને ખરાબ ફેરફારો લાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવનારો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. શુક્રના ગોચરથી ધનમાં વૃદ્ધિની સાથે સમાજમાં માન, સન્માન અને પ્રેમ જીવન સુખમય બની શકે છે. શુક્ર 31 મે 2025ના રોજ મંગળની રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. શનિવાર 31 મેના રોજ શુક્ર સવારે 11:42 મેષ રાશિમાં પ્રવેશ કરશે. પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. 31 મેના રોજ શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે, જે આ રાશિના લોકોને લાભ લાવશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. તમે ઘર, વાહન અથવા અન્ય પ્રકારની મિલકત ખરીદી શકો છો. સમય સારો રહેશે અને તમે રોકાણ વિશે વિચારી શકો છો. શુક્રની કૃપાથી તમે પ્રેમ સંબંધમાં સફળ થશો. પ્રગતિના નવા દ્વાર ખુલશે. નોકરિયાતો અને વેપારીઓને પણ મોટો લાભ થવાનો છે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. મેષ રાશિમાં શુક્રનું ગોચર કર્ક રાશિ માટે ફળદાયી રહેશે. બહાર જવાની યોજના બની શકે છે. કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમને વરિષ્ઠ લોકો તરફથી પ્રશંસા મળી શકે છે, જે કામ કરતા લોકો માટે પ્રમોશન મેળવવામાં ઉપયોગી થઈ શકે છે. તીર્થયાત્રા પર જઈ શકો છો. વિવાહિત જીવન સુખમય રહેશે. જો કોઈ પણ પ્રકારનું દેવું છે તો તમે તેને ચૂકવવામાં સફળ થશો. સંપત્તિમાં અચાનક મોટો વધારો થવાની સંભાવના રહેશે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે શુક્રનું સંક્રમણ ફળદાયી રહેશે. તમે દેશની અંદર કે વિદેશમાં ફરવાની યોજના બનાવી શકો છો. ખર્ચની સાથે આવકમાં વધારો થવાની સંભાવનાઓ રહેશે. તમારા પ્રયત્નો અને મહેનત કાર્યસ્થળમાં સફળતા મેળવવા માટે ઉપયોગી બનશે. પરિણીત લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. જીવનસાથી સાથે સંબંધ સુધરશે. આર્થિક નુકસાન થઈ શકે છે. મનમાં એક અલગ જ ઉત્સાહ રહેશે, જે તમામ કાર્યોમાં સફળતા અપાવશે. હવે ચોથા નંબરની રાશિ વિશે વાત કરીએ તો ચોથા નંબરની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે શુક્રનું સંક્રમણ લાભદાયક રહેવાનું છે. જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. તમે મકાન કે વાહન ખરીદવાનું વિચારી શકો છો. કરિયરને સફળ બનાવવા માટે મનમાં ઉત્સાહ અને એક અલગ જ જુસ્સો જોવા મળશે. નવી યોજનાઓ બનાવી શકો છો અને સફળતા મળશે. પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે. તમે લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી તમને રાહત મળશે. મનમાં એક અલગ જ પ્રસન્નતા રહેશે. લવ મેરેજની શક્યતાઓ રહેશે. પ્રેમ સંબંધી બાબતોમાં તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં લાભ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. જો તમે વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો તમને પ્રગતિની તકો મળી શકે છે.